નમસ્કાર મિત્રો. કીર્તિ પટેલ જે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે, જૂનાગઢના ભવનાથ મેળામાં એ ગયા, મૃગી કુંડમાં સ્નાન કર્યું અને ત્યારથી એ વિવાદમાં આવ્યા બાદ તેમને એક લાઈવ કરવાની પણ વાત કરી હતી, જેમાં એવું કહ્યું હતું કે હું ઇન્દ્ર ભારતી બાપુને લઈ અને અનેક ખુલાસાઓ કરીશ, પરંતુ ત્યારબાદ કરવામાં ન આવ્યા ને કહેવામાં આવ્યું કે મને મારા ગુરુએ ના પાડી છે એટલે હું લાઈવ નથી કરી રહી. પરંતુ આજે એક વિડીયો વાયરલ થયો છે કીર્તિ પટેલનો, જેમાં એને ઇન્દ્ર ભારતી બાપુને લઈ અને વાત કરી છે, સાથે જ અનેક વસ્તુઓને લઈ અને કહી રહ્યા છે. સૌપ્રથમ એ વિડીયો જોઈએ જેમાં કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતી બાપુને લઈ અને ખુલાસાઓ કરી રહ્યા છે અને તેમજ તેમને ગુરુ જેમને માન્યા છે તેમને લઈને પણ વાત કરી રહ્યા છે. સૌપ્રથમ એ વિડીયો જોઈએ, ત્યારબાદ વિગતે વાત કરીશું. હું તો ઇન્દ્ર ભારતી બાપુને શિષ્ય નથી. હું હરિહર ભારતી બાપુને મેં ગુરુ માનેલા છે, મેં ગુરુ દીક્ષા લીધેલી છે, ગુરુ મંત્ર લીધેલો છે, રાઈટ. હવે જો મેં ઇન્દ્ર ભારતી બાપુને ગુરુ માન્યા હોત ને તો ઇન્દ્ર ભારતી બાપુ છે ને મને આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાય, બરાબર. ઇન્દ્ર ભારતી બાપુના જેટલા શિષ્ય છે ને એને ઇન્દ્ર ભારતી બાપુ છે ને વીઆઈપી એન્ટ્રી આપે. વીઆઈપી શું? વીઆઈપી એન્ટ્રી. અને એને વીઆઈપી એન્ટ્રી સાથે સ્નાન કરાવે. એમાં કીર્તિ પટેલ પોગી ગઈ ને ઈ ભાઈ ને ઇન્દ્રભાઈ ઈંડુ આપણે ઇન્દ્રભાઈ ને ઈંડુ ને એવા ઢોંગીલાને આપણે કઈ કેવું નથી. ઈંડુ ફૂટી ગયું અને એનો આવડું મોટું પેટ છે ને, પેટ એમાં પાપ જ ભરાયેલું છે, 2 નંબરનું પાપ, બરાબર. ઈ ફૂટી ગયું. ત્યાં દીકરીને બધા વચ્ચે એની ઇજ્જત લીધી, મને બધા વચ્ચે એને કાઢી. કાંઈ વાંધો નહીં, કીર્તિ પટેલ છે ને ડબલ જીગર વાળી છે. કેમ કે તમે આ દિલ તોડો ને તમારો આ રેડી જ હોય. કેમ કે હું સુખમાંય મોજમાં હોય ને દુઃખમાંય મોજમાં હોય. ઇન્દ્ર ભારતી બાપુને ખબર હતી નહીં. અને એ તું તારી વાય ભારતી કાઢી નાખજે, કેમ કે મારે ભારતી બાપુનું નામ લેવું પડે ને એવા મહાપુરુષનું, તો મને શરમ આવે છે. કેમ કે તારી વાય નામ સૂટ નથી કરતું વાલા. તું છે ને તારું બીજું નામ ચેન્જ કરી નાખજે, ગુંડા. હા. અને રહી વાત ઈ કુંડની આજુબાજુમાં મને કોઈ પોલીસ કર્મચારી રોકવા નથી આવ્યું. આ ગુંડા અને ગુંડો ઈંડાને દુઃખ થયું એટલે ઈંડાએ એવું કીધું કે ભાઈ આને બહાર કાઢો આને. એટલે ભાઈ મારું ઓલરેડી સ્નાન થઈ ગયું હતું. હું બહુ જ પ્રેમથી સ્નાન કરીને બહાર નીકળી ગઈ, બરાબર. બહાર મારી પાછળ મીડિયા વાળા પડ્યા હતા અને 3 સ્ટાર વાળી 2 લેડીઝે મારા બાવડા પકડ્યા. આમ જો મિત્ર, મારા હાથમાં નુકસાન જો. હું ધારું ને આ મારા ઉપર જોવો કે કેટલું મારી સાથે ખરાબ કૃત્ય કર્યું હતું, છતાં પણ કીર્તિ પટેલ સહન કરીને બેઠી, બરાબર. અને મેં કોઈ જાતની કાર્યવાહી ના કરી પોલીસ ઉપર, કેમ કે હું પોલીસની રિસ્પેક્ટ કરું છું, બરાબર. અને મેં ખાલી એટલું કીધું, ભાઈ તમારું બાવડું ન પકડો, હું કઈ ગુનેગાર નથી કે આરોપી નથી. તમે જો મારી સેફટી માટે આવ્યા હોય તો મારી સાથે પણ ચાલી શકો છો. આટલું કહેવાથી 2 દિવસ પછી મારા ઉપર ખોટી કમ્પ્લેન્ટ થાય છે. શું કે કીર્તિ પટેલે પોલીસ કર્મચારીને પીઆઈને મારી નાખવાની ધમકી આપી. ઓ વાલા, જો ભાઈ 3 સ્ટાર વાળી જો પીઆઈને કીર્તિ પટેલ મારી નાખવાની ધમકી આપે તો ગુજરાતના તમામ પોલીસનું બંદોબસ્ત અહીંયા જૂનાગઢમાં હતું. કીર્તિ પટેલના કોલર પકડે, કોલર, અને એમ કે મારી નાખવાની ધમકી તું પોલીસને આપેસ, આવું કે. તમે વિડીયો જોયો જેમાં કીર્તિ પટેલ દ્વારા ઇન્દ્ર ભારતી બાપુને અનેક વસ્તુઓ કહેવામાં આવી છે. સાથે જ કીર્તિ પટેલે તેમના નિવેદનમાં પોલીસને લઈને પણ વાત કરી છે કે હું જે આપણું પોલીસ તંત્ર છે તેની રિસ્પેક્ટ કરું છું, એટલે મેં કોઈ જ પણ કાર્યવાહી કરી નથી. બાકી જો મારે કરવું હોત તો ઘણું બધું થઈ શકે છે. આવી વાત પણ અહીંયા કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવી છે. ખેર, કીર્તિ પટેલ છે અનેક વાર વિવાદોમાં આવ્યા છે અને તેમજ કીર્તિ પટેલ વિવાદોમાં તો આવે છે, પરંતુ આવતા જ તે એવું પણ કહે છે, આ વિડીયોમાં પણ તેમણે કહ્યું છે કે મને કોઈ જ ટીઆરપીની જરૂર નથી, મેં પ્રસિદ્ધિ મેળવેલી છે,
તે છતાંય તે વિવાદોમાં આવતા હોય છે અને ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. ખેર, કીર્તિ પટેલના નિવેદનથી હાલ હવે ગરમાવો જોવા મળી રહ્યો છે અને તેમજ ઇન્દ્ર ભારતી બાપુને લઈ અને અનેક ખુલાસાઓ તેમણે કર્યા છે. જોવું રહ્યું કે હવે આ કેસમાં શું નવો વળાંક આવે છે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત તક. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.